નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે છે અને તેને લઈને તૈયારીઓ તેજ જોવા મળી રહી છે। તંત્ર અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। અત્યારે આ દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો કે અહીંયા જે બેરિકેડિંગ લગાવવામાં આવી છે, ખાસ કરીને કહેવામાં આવી રહ્યું સંભવિત રોડ શો પણ અહીંયા વડોદરામાં થવા જઈ રહ્યો છે, ત્યારે પોલીસ તંત્ર પણ અહીંયા ખડે પગે જોવા મળી રહ્યું છે અને તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો અહીંયા તમામ પ્રકારનું ચેકિંગ અત્યારે આ વડાપ્રધાન જ્યારે આવવાના હોય તેને લઈને સઘન ચેકિંગ અહીંયા હાથ ધરવામાં આવી રહ્યું છે। સંબંધિત એજન્સી દ્વારા અત્યારે અહીંયા જે ડિટેક્ટિવ મશીનો સાથે અહીંયા ટીમ પહોંચી છે અને આ સમગ્ર જે રૂટ છે, કહી શકાય કે અહીંયાથી જે રોડ શો થવાનો છે અને સુરક્ષાના કારણોસર તમામ જે ગતિવિધિ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। જે અધિકારીઓ છે અત્યારે આપ જોઈ શકો છો કે સમગ્ર જે રૂટ છે અહીંયા બેરિકેડિંગ કરીને જે પબ્લિક અહીંયા જ્યારે ઊભી રહેશે ત્યારે તેઓની સલામતી લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલામતીની લઈને ખાસ કરીને આ તમામ જે તૈયારીઓ છે તે હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને મ્યુનિસિપલ કમિશનર હોય, પોલીસ કમિશનર હોય, આ તમામની સૂચના અને માર્ગદર્શન હેઠળ તમામ જે તૈયારીઓ છે તે અહીંયા શરૂ કરી દેવામાં આવી છે। બેરિકેડિંગ અહીંયા લગાવી દેવામાં આવે છે આખા રોડ પર, જેથી કરીને પબ્લિકને સુવિધા અહીંયા મળી શકે, એક સેફ પેસેજ મળી શકે। અને અત્યારે આપ જોઈ શકો છો કે તમામ જે અહીંયા ચીજ વસ્તુઓ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડ અહીંયા સહિતની આ જે ડિટેક્ટિવ જે સાધનો છે તેને લઈને અત્યારે આ પ્રકારનું ચેકિંગ અહીંયા જોવા મળી રહ્યું છે। 11મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી નીકળી અને સરદાર ધામ ખાતે પહોંચવાના છે। વાઘોડિયા ચોકડી સ્થિત આવેલું આ સરદાર ધામ છે, ત્યાં તેઓ પહોંચશે અને રોડ શો પણ કરવાના હોય। ખાસ કરીને ત્યારે વડાપ્રધાનની ઝલક જોવા માટે અહીંયા મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ આવશે અને તેને જ લઈને તંત્ર કોઈ પણ કચાશ રાખવા નથી માંગતું। વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હોય, પોલીસ વિભાગ હોય, આ તમામ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। કોઈ પણ બાબતની નિષ્કાળજી ન રહી જાય તેના માટે તંત્ર કમર કસી રહ્યું છે અને અત્યારે તમામ એજન્સી કામે લાગી છે અને લોકોની સુરક્ષા ન જોખમાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એક એક વસ્તુની ચેકિંગ અહીંયા કરવામાં આવી રહી છે। સંભવિત અહીંયા રોડ શો જ્યારે થશે 11 તારીખે અહીંયાથી એરપોર્ટથી સીધા નીકળી અને ગોલ્ડન ચોકડી થઈ અને સરદારધામ વડાપ્રધાન જ્યારે પહોંચવાના હોય અને સરદારધામનું લોકાર્પણ તેમના હસ્તે થવા જઈ રહ્યું હોય ત્યારે સૌથી મોટી વાત છે કે વડોદરામાં રોડ શો થઈ રહ્યો છે અને રોડ શોમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ અહીંયા ઉમટે તે માટે જે પાલિકા તરફથી અને પોલીસ વિભાગ તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી છે। વડોદરા પોલીસ વિભાગ હોય, એસઓજીની ટીમ હોય, આ તમામ બોમ્બ સ્ક્વોડ હોય, ડોગ સ્ક્વોડ હોય, આ તમામ એજન્સી અહીંયા ઉપસ્થિત છે અને રોડની બંને તરફ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસના અધિકારીઓ પણ જે બીજી સાઈડનો રોડ છે એ તરફ પણ અધિકારીઓ ઉપસ્થિત છે અને આ બંને તરફ ખાસ કરીને લોકો ઊભા રહી શકે તેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને જ લઈને અત્યારે આ પ્રકારનું ચેકિંગ અહીંયા હાથ જોવા મળી રહ્યું છે। એરપોર્ટ જે કમ્પાઉન્ડ વોલ છે તેની બહાર જ આપ જોઈ શકો છો સમગ્ર એક કોરિડોર બનાવવામાં આવ્યો છે, જેમાં પબ્લિક સેફ રીતે ઊભી રહી શકે અને ત્યાંથી જ્યારે એરપોર્ટની બહાર નીકળી અને વડાપ્રધાન નીકળે ત્યારે તેઓનું અભિવાદન ઝીલવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાશે। ત્યારે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની એજન્સી છે, આ તમામ એજન્સી, પોલીસ વિભાગ, તમામ લોકો અત્યારે આ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે અને મેટલ ડિટેક્ટર્સ જે સાધનો હોય આ સાધનોથી અત્યારે આ મિત્રો ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડોદરામાં આવવાના હોય, આ જે ગઈ દિવાળી ગઈ એની આગલી દિવાળી પર નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વડોદરા આવ્યા હતા અને તેઓનો એરપોર્ટથી જ જે ખોડિયારનગર તરફ તેમનો રોડ શો યોજાયો હતો અને મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ તેઓનું અભિવાદન ઝીલવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને આ વખતે જ્યારે છેલ્લા કહી શકાય 1.5-2 વર્ષ બાદ જ્યારે વડાપ્રધાન વડોદરાની ધરતી પર આવવાના હોય અને તેને જ લઈને આ તમામ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. તમામ લોકો આતુર છે વડોદરામાં રોડ શો યોજાય તે માટે અને તેની જ તૈયારીના ભાગરૂપે અત્યારે આપ જોઈ શકો છો કે બેરિકેડિંગ અહીંયા કરી દેવામાં આવ્યું છે. સમગ્ર એરપોર્ટની બહાર બંને તરફ પબ્લિક ઊભી રહે અને સલામતી તેઓની જળવાઈ રહે તે માટે તમામ સુરક્ષાના પાસા ચકાસવામાં આવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો ડોગ સ્કોડ પણ અહીંયા પહોંચ્યું છે અને આ તમામ સલામતીના પાસા ચકાસવામાં આવી રહ્યા છે. રોડની બંને તરફ બેરિકેડિંગ લગાવવામાં આવી રહ્યા છે એટલે જ્યારે વડાપ્રધાનનો કાફલો અહીંયાથી પસાર થશે ત્યારે મોટી સંખ્યામાં બંને તરફ ઉપસ્થિત દર્શકો અહીંયા વડોદરાવાસીઓ તેઓની એક ઝલક માણશે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાનું હોય કે પછી દબાણ હોય અને તમામ પાસા ચકાસી અને તેઓએ તૈયારીઓ છેલ્લા કેટલાય દિવસથી આરંભી દીધી છે. પોલીસ વિભાગ પણ અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. તમામ એજન્સીઓ સાથે મળીને અત્યારે સલામતીને લઈને કોઈ પણ કચાશ ન રહી જાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.